કાલનો દિવસ મેં આમ એટલે મારો ગયો ને એટલે મેં વિચાર આવ્યો કે આ આગળના 16 દિવસ કેમ ના નીકળે છે. લિફ્ટમાં ફસાઈ ગયા તમે, વચ્ચે ઉભા રહ્યા છે. ગાઈઝ વેલકમ બેક ટુ ધી 5th વ્લોગ ઓફ લીવ લાઈવ વિથ હર્ષુલ. વ્લોગની શરૂઆત જ હું ખાનવેલ રિસોર્ટમાંથી કરું છું. આ એનું ગાર્ડન છે તે ઊભો છું. વ્લોગના ટાઇટલથી ખબર પડી ગઈ હશે કે હું ખાનવેલ સિલવાસા બાજુ આવ્યો છું રિસોર્ટમાં 16 દિવસ માટે ટ્રેનિંગ માટે. હવે સ્ટાર્ટિંગથી કહું, મેં લાસ્ટ વ્લોગ જોયો તો તમે એમાં મેં સ્ટાર્ટિંગમાં એવું કીધેલું કે હું આ મહિને જોબ છોડું છું એવું કીધેલું લાસ્ટ વ્લોગમાં. બટ સડન ચેન્જ ઓફ પ્લાન છે. હવે મારે થોડુંક કન્ટિન્યુ કરવી પડશે જોબ, એ બધું પછી કહીશ, હમણાં નહીં. સો હવે જોબનો ક્રાઇટેરિયા એવો હતો કે જે રીતે તમે ફ્રેશર હો ને તો તમારા 16 દિવસની ટ્રેનિંગ જે અમારી હોય ને માર્કેટિંગની, પ્રોડક્ટ માર્કેટિંગને નોલેજની બધાના માટે, સેલ્સની, તો એ તમારે ટ્રેનિંગ કરવી જ પડે કશી બી રીતે. મચ્છરા બહુ છે, સોરી. હા, તો ટ્રેનિંગ કરવી પડે એવું. હા, અને આજે છે 9th જુલાઈ, ટ્યુઝડે. એકચ્યુઅલી મારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ ગયેલી મંડે, કાલથી. પણ કાલે હું આવ્યો અને બહુ જ આમ ટાઈમ જ નથી મળ્યો કશાનો. આ બી હું ટાઈમ કોઈ બી આમ થોડોક ટાઈમ મળે એ રીતે કાઢું છું. બાકી આખું શેડ્યુલ પેક છે મારું સવારથી રાત લગી, 16 દિવસ માટે ટોટલી. સો હવે આમાં કેવું થયું કે મારે સન્ડે જે રીતે 6th જુલાઈ મારે સન્ડે ચેકિંગ કરવાનું હતું, પણ સન્ડે જે મેં ટ્રેન બુક કરાવી તો વેઇટિંગ લિસ્ટમાં હતી તો એ કેન્સલ થઈ ગઈ. તો મારે 7th જુલાઈ એટલે કાલે સવારે નીકળી જવું પડ્યું. એટલે સવારની ટ્રેન લેવી પડી. 6:30ની હતી સવારની, અને 10 વાગે એમ પહોંચાડતી હતી વાપી. સો હવે આમાં કેવું છે, વાપી સ્ટેશનથી આ ખાનવેલ રિસોર્ટ છે ને 45 કિલોમીટર્સનું ડિસ્ટન્સ છે. અને આ લોકો મેં જે રીતે વાપી સ્ટેશનથી ઉતરો ને કાલે સવારે 1,000-1,500 રૂપિયા ટેક્સીના લેતા હતા વન ગોના. અને બીજા આમ એટલે ભાવતો કરો તો કે 800-900 રૂપિયા. મેં તો આટલા બધા તો ના હોય, કારણ કે 500 રૂપિયા તો બરોડાથી વાપી આવી ગયો ટ્રેનમાં. અને અહીંથી જે 40 કિલોમીટર છે એના 800 ને 900 રૂપિયા લે છે. એટલે મેં આ ટ્રેનિંગ મેનેજર છે અમારા, એટલે આ રિસોર્ટના મેનેજર, એમને ફોન કરી વાત કરી કે ભાઈ આ શું છે આ બધું, કે કઈ રીતે આવવાનું છે. તો એને કે સમજાવ્યું આવી રીતે છે. 3 ટ્રાન્સપોર્ટેશન લઈને આવ્યો ત્યાંથી. એટલે વાપી સ્ટેશનથી ત્યાં સિલવાસા ગયો શેરિંગ રિક્ષામાં, એ 50 રૂપિયાની હતી. અને સિલવાસાથી રકોલી બસમાં, અને રકોલીથી ખાનવેલ. હવે બરોડાથી વાપી મને આઈ થિંક 3 કલાક લાગ્યા હશે આવતા 3-3.25 કલાક. અને વાપી સ્ટેશનથી રિસોર્ટ આ ખાનવેલ 40-2.5 કલાક થયા મને. એટલો બધો કંટાળી ગયો એને. અને પાછો હું જ્યારે આવ્યો ને ડાયરેક્ટ લંચના ટાઈમે જ આવ્યો કાલે, કારણ કે કાલ સવારે સેશન ચાલુ થઈ ગયેલું. અને એક્ઝેક્ટલી લંચના ટાઈમે જ આવ્યો, સીધો લંચ લીધો. એ સરે કીધું કે આ બધું હું છે રાંતે છોડો હવે શું કહેવાનું હવે. એટલે સમજાવ્યું મેં સરને કે આવું સિચ્યુએશન હતી. એટલે બહુ જ હેક્ટિક હતો કાલનો દિવસ. હવે કાલનો દિવસ મેં આમ એટલે મારો ગયો ને એટલે મેં વિચાર આવ્યો કે આ આગળના 16 દિવસ કેમ ના નીકળીશું. સો મોટું હું છે ને વાપી સ્ટેશનથી ખાનવેલ રિસોર્ટ 80 કે 90 રૂપિયામાં પહોંચી ગયો. અને બીજા બધા જેમ હું આવ્યો ને, એટલે હું અહીં રિસોર્ટમાં આવ્યો ને તો બધા જે આવ્યા ને એ બધા કહેતા કે હું 800 રૂપિયા આપીને આવ્યો, એક કે હું 1000 રૂપિયા આપીને આવ્યો. મેં કીધું શું ગાંડાઓ, આ ખરેખર લૂંટાઈ ગયા લોકો. બટ તમે બી અગર આવી રીતે આમ ખાનવેલ કે બાજુ આવતો આવી રીતે જોઈને આવજો કે 3 ટ્રાન્સપોર્ટેશન કરવા પડશે તમારે. વાપી ટુ સિલવાસા શેરિંગમાં, અને સિલવાસા ટુ રકોલી બસમાં, અને રકોલી ટુ ખાનવેલ બસમાં. સો ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટેશન નહીં થાય એમાં. સો હવે જોઈએ, હમણાં લંચ ચાલે છે તો લંચના ટાઈમમાં હું થોડુંક શૂટ કરી લીધું. સેકન્ડ ડે છે આજે, અને હું રેગ્યુલર બેસિસ પર તો શૂટ નહીં કરાય, કોઈ ચાન્સ જ નથી. કારણ કે સવારથી હું 9 વાગે જ્યારે અંદર ચાલુ થઈ જાય અમારી મીટિંગ, તો વચ્ચે લંચ બ્રેક આપે, ને લંચ બ્રેકથી ડાયરેક્ટ 7:30-8 વાગ્યા લગી ચાલુ રહે. એટલે આખું આમ શેડ્યુલ પેક છે 16 દિવસ લગી. અને સન્ડે વનડે આવે એમાં બી ચાલુ. સો હવે શું કરવાનું એ જ ખબર નથી પડતી. મેં બહુ જ મોટી ભૂલ કરી આવીને, પણ આ કમ્પલસરી હતું. અગર મારે જોબ ચાલુ રાખવી પડે તો આવું જ પડ્યું હતું. ને હું તમારા રિસોર્ટમાં, હા બીજું, રિસોર્ટમાં આવતા પગલું મૂક્યું તો તે રિસેપ્શનમાં પહેલો સવાલ એવો હતો કે જીમ છે, તો ભાઈએ ના પાડી. અને હું રિસોર્ટ આવ્યો ને, એટલું મોટું રિસોર્ટ છે. તમે અગર આવો તો ખાનવેલ રિસોર્ટ બહુ જ મોટો રિસોર્ટ છે.
અને શું નથી આમાં, ગોલ્ફ એરિયા છે, સ્વિમિંગ પુલ છે, આ બધું કેટલું છે, ખાલી જીમ નથી. અને પાછું હા, હવે આમાં કેવું હતું કે જે રૂમ્સ અલોટ થતા હતા ને, તો રૂમ્સમાં કેવું હતું કે ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ પર, એટલે જે પહેલાં આવ્યા હોય ને સ્ટાર્ટિંગમાં એમને રૂમ મળી જાય ત્યાંથી નજીક. અમારો જે હોલ છે તે, અમારું જે મીટિંગ હોલ છે તેથી બધા નજીક આજુબાજુ મળી જાય. હવે હું છેલ્લો આવેલો તો મને રૂમ મળ્યું છેક અંદર. એ તમને હું બતાવીશ અગર હું શૂટ કરીશ તો હમણાં. છેક અંદર આઈ થિંક રૂમથી 1 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. રોજ 4 વાર આવવાનું, 4 વાર જવાનું. છેક અંદર કોટેજ રૂમ છે, પણ ઠીકઠાક રૂમ છે. પણ મારો જે ફ્રેન્ડ છે બીજો એક, એને રૂમ સારો મળ્યો છે વહેલો આવે એટલે. ઠીક છે, હવે નીકળવા છે 16 દિવસ, તો કાઢી દઈશું, બીજું તો શું. સો હવે જોઈએ, હવે મારે ફર્સ્ટ સેકન્ડ ડે જ આજે, એટલે હવે લંચ કરીને ફટાફટ કરું. અને આ ટ્રાન્ઝિશન આવશે, કારણ કે જે ત્યાં બીજો દિવસ છે તો ડાયરેક્ટ હું નક્કી નહીં કે છઠ્ઠા દિવસે શૂટ કરું, 7મા દિવસે કશું ખબર નથી, કારણ કે કોઈ ટાઈમ જ નથી મળતો. સવારથી સાંજ લગી ટાઈમ પસાર થઈ જાય છે ફટફટ, બટ બહુ જ હેક્ટિક થાય છે ખરેખર. સો જોઈએ. અને આ શું કહેવાય, રિસોર્ટનું બી આમ શૂટ ટાઈપ કરીશ, એટલે ટાઈમ લેપ્સ જેવું. બટ હવે આમાં કેવું છે કે હું મારું ટ્રાયપોડ છે, ગોરિલા ટ્રાયપોડ, એ લાવવાનું ભૂલી ગયો. એક તો યાર કશું બી બહુ જ જરૂરી હતી એની, એટલે ટ્રાયપોડ લાવવાનું ભૂલી ગયો. પણ હવે આ હાથથી જ શૂટ કરું છું, કારણ કે સ્ટેબલ નહીં રહે કેમેરા, જોજો તમે. સો જોવો હવે કેમનું શૂટ કરું છું ટાઈમ લેપ્સ. અને આ જે રિસોર્ટ છે એટલું ખૂંખાર રિસોર્ટ છે. ખૂંખાર ઇન ધ સેન્સ બહુ જ જંગલી એરિયા, એટલે બાજુમાં ફોરેસ્ટ બી છે. અને અમારા રિસોર્ટવાળાએ કીધું છે પોતે કે ગઈકાલે 2-3 સાપ આવીને નીકળેલા. અને મારો જે રસ્તો છે ને, હું તમને હમણાં સવારમાં તો લાઇટ છે એટલે બહુ ખબર નહીં પડે, તમારે રાતમાં શૂટ કરીશ. એટલું ખૂંખાર કે આમ આમ થોડીક તો આમ તમારી ફાટી જ પડે. કારણ કે હું બતાવું, 1 મિનિટ. આજે આવો પટ્ટો દેખાય તમને, આવી રહ્યો આખો પટ્ટો. હમણાં આ સનલાઇટ, એટલે ડે છે એટલે બહુ લાઇટ છે એટલે તમને ખબર નહીં પડે. હમણાં રાતમાં શૂટ કરીશ ત્યારે બતાવીશ. લાઇટ આખા રસ્તા પર લાઇટ જ નથી, એટલે છે આગળ હેલોજનને, પણ જેમ બહુ જ ખૂંખાર રાખે રિસ્તલ. અને જીવડાઓને બધું જ આમ રસ્તા તમારા બહુ જ દેખાય, આમ એન્ડ્સ ને બધું. આમ શું કહું હવે, આવામાં 16 દિવસ કાઢવાના છે હવે મારે, બહુ જ ડિફિકલ્ટ. સો હમણાં ઇવનિંગ બ્રેક મળી છે, એટલે હું મારો રૂમ બતાવી દઉં. બહુ એટલે ઠીકઠાક છે, બહુ સારો નહીં ખરાબ નહીં એવું. સો 1 મિનિટ જરાક. એટલે આવું છે, અહીંથી કોટેજ રૂમ છે અમારું. એક રૂમમાં 4 જણા રહે છે આમાં. મચ્છરા બહુ. સો આ છે મારો રૂમ 16 દિવસ માટે. ના, એક બીજો રૂમ છે. હા, આટલામાં 4 જણ રહીએ છીએ. 2 સેપરેટ વોશરૂમ છે, એટલે બહુ વાંધો ના આવે. ને રાતનું બધું બંધ રાખવું પડે, નહીંતર મચ્છરા જેવડા બધું અંદર આવી જાય એવી સિચ્યુએશન છે. કારણ કે હું તમને બતાવું, આ બહાર નકરું જંગલ ટાઈપ જ છે બધું જ એકદમ. ફૂલ રાત્રે તો આમ ઇન્સેક્ટના શું કહેવાય, જીવડાઓના બધાના અવાજો આવતા હોય. સો ફટાફટ ક્લાસ પર જવું. સો આ અમારા રૂમની પાછળનો એરિયા છે. પાછળ રૂમ દેખાતો હશે, એની પાછળનો એરિયા છે. સો આવો છે ઠીકઠાક, ઓકે. બધું પાછું અમારું બીજું સેશન ચાલુ થશે 8 વાગ્યા લગી રહેશે, એઝ મેં તમને પહેલાં કીધું. સો હવે આખો જે 16 દિવસ આવું જ રહેવાનું છે. તો હું રોજે તો આના શૂટ નહીં કરું, કંઈક નવું હશે તો શૂટ કરીશ. હા, સો આજે છે 14th જુલાઈ, સન્ડે. ઓલમોસ્ટ 1 વીક પાસ આઉટ થઈ ગયું. આમ ટાઈમ નીકળે ખબર નહીં પડતી.
બટ કંટાળો તો બહુ જ આવે છે. અને હમણાં આજે સવારે હેલ્થ ચેકઅપ માટે લઈ જાય છે, ફોર્મેલિટી ટાઈપ, બ્લડ ટેસ્ટ ને બધું. મેન્ટલ હેલ્થની તો વાટ લગાવી દીધી છે, હવે ફિઝિકલ હેલ્થ જોવે છે અંદરથી. બકવાસ. આવી ગયો છું હોસ્પિટલ પર. ગવર્મેન્ટ છે, ખાનવેલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. બધા ટેસ્ટ કરાવે છે, પ્રી ડાયાબિટીક, હાઇપરટેન્શન, ઇસીજી, ઓપ્થાલ્મિક ને બધા. ટાઈમ પાસ કરે છે ખબર કામ. ફટાફટ પતે એટલે ડાયરેક્ટ રૂમ પર જઈએ તો એટલો કંટાળો આવે છે. હોસ્પિટલના હેલ્થ ચેકઅપ ને બધું કરીને આઈ થિંક 12:30 પોણા 1 વાગે આવ્યા. સવારના 7 વાગ્યાના ગયા હતા, એમાંય આટલી બધી વાર થઈ. પોણા 1 વાગ્યા લંચ કર્યું, નાહ્યા ધોયા પછી પાછું સેશન ચાલુ. પાછું હમણાં 6:30 થાય છે તો હમણાં ખતમ થયું. થોડો ટાઈમ આપ્યો છે. અને શું કહેવાય, કાલે પાછું મેં હમણાં અગર કીધું, ખબર નહીં કીધું છે કે નહીં, પણ કાલે પાછું મુંબઈ જવાનું છે મંડે, આઈ થિંક 15th જુલાઈ. એટલે એમાં બી ટાઈમ પાસ થઈ જશે. સો સારું છે. મુંબઈ એની માટે, મુંબઈ એની માટે કે હેડક્વાર્ટર જોવા લઈ જવાનું, MD CEO ને VP સેલ્સ ને બધા હશે તે એની માટે. બીજું એવું કહેવાનું રહી ગયું કે મારા જે રૂમમેટ છે, બીજા 3 જણા, એ આસામી છે, એટલે આસામના છે અને આસામથી આવ્યા છે. આમ 3 ટ્રાન્સપોર્ટેશન લઈને, એટલે 3 દિવસથી એમને આવતા અહીં. 1 ફ્લાઇટ અને 2 ટ્રેન. ખરેખર આમ બહુ જબરું લોકો કઈ કઈથી આવ્યા છે. અને બીજા બી કલીગ્સ છે ને, એકચ્યુઅલી 170 જણા છે ટોટલ. આમાં આખા ઇન્ડિયાના બધા જગ્યાથી જેટલા બી ફ્રેશર હોય, જેટલા બી ન્યૂ જોઈનિંગ હોય, એ બધા આવે. એટલે બધા આવે. અને મેં જોયું બધા કેટલા બધા મણિપુર, નેપાલ અને એ બધેથી આવે છે. કોલકાતા, વેસ્ટ બેંગાલ ને બધેથી. અને હું તો અહીં મારું બાજુમાં જ છે બરોડા, તો હું આટલું બધું નાટક કરતો હતો આવવામાં. જેટલા એટલે તમે કોઈ આમ નવા લોકો જોડે શું કહેવાય વાતચીત કરો, એમના સ્ટ્રગલ ને બધાનું આમ પૂછો કે શું છે શું નહીં, એટલે એ બધું સાંભળીને આમ આપણને મને એટલે ફિલિંગ આવે કે આપણું તો બહુ જ સારું છે. આમ હવે તમે એટલે સમજી ગયા હું શું કહેવા માગું છું આમ લોકોને, કે આપણા લાઈફમાં એટલું બધું હોય છે તોય આપણે બહુ જ કમ્પ્લેન કરીએ છીએ, આ નથી પેલું નથી. સો એ વસ્તુ તમારે જેટલી વહેલી સમજણ પડે એટલી સારી છે આઈ થિંક. હવે થોડુંક મોટિવેશન ડિપ્લોમેટિક ટાઈપ સાઉન્ડ થયો, પણ મને કહેવું હતું એટલે ખાલી શૂટ કર્યું. સો કંઈ નહીં, એ જ કહેવાનું હતું. સો આ છે કંઈક એન્ટ્રન્સ રિસોર્ટનું. હું એક તો ગોરિલા ટ્રાયપોડ લાવ્યો નહીં, કારણ કે એ લાવ્યો તો કમ્પ્લીટ ટાઈમ લેપ્સ ઉતારે આખા રિસોર્ટનું. જો મને વિચાર આવે છે શૂટ કરું, પણ બહુ આમ આડોતેડો આમ થઈ જશે, કારણ કે આમ ટ્રાયપોડ વગર તો હાથથી તો કન્ટિન્યુઅસ સ્ટેબલ તો ના રહે. સો અહીં છે મારો રૂમ. તમે જોયું હોય તો સ્ટાર્ટિંગથી છે કે આ બાજુ, એટલે બેઝિકલી રિસોર્ટ એન્ડ થાય તો છે મારો રૂમ. આવું છે. હવે જોઈએ. અને આ સ્ટેબિલિટી મેં જોયું, સ્ટેબિલિટી થોડીક ઇગ્નોર કરજો, કારણ કે બહુ જ આમ હલે છે. પણ કારણ કે હાથમાં પકડીને શૂટ કરું છું એટલે. સો ઇટ્સ ઓલમોસ્ટ 6 AM ઇન ધ મોર્નિંગ. 15 જુલાઈ નેક્સ્ટ ડે પેલું મુંબઈ માટે નીકળે છે અમે ફટાફટ. અહીંથી કંઈક 3 કલાકનો જ રસ્તો છે, આઈ થિંક 150 કિલોમીટર્સ.
પણ બીજું તમને કહેવાનું થઈ ગયું કે આ વાપી સ્ટેશનથી ખાનવેલ હું આવ્યો ને તો એટલા બધા ખાડા છે, લાઈક લિટરલી આમ શું કહે, રોડ તો છે જ નહીં, ખાડો જ છે, ખાલી ખાડામાં જ રોડ બનાવે એવું લાગે છે, બહુ જ ખાડા છે. અને એ જ રસ્તેથી હમણાં નીકળવાનું છે આમ, ખરેખર યાર. શું કંઈ નહીં, હવે નીકળીએ. બીજું તો જોઈએ એટલું શૂટ થાય છે મારથી, કારણ કે ત્યાં તો એટલું બધું શૂટ નહીં થાય હેડક્વાર્ટરમાં, બટ જોઈએ. ઇટ્સ 3 AM ઇન ધ નાઇટ. સવારના 6:30 નીકળેલા, 3 વાગે અત્યારે હું આવ્યો. તમે એટલે યુ વોન્ટ બિલીવ, હું સવારના જે સવારની ક્લિપ હોય ને 6:30 નીકળ્યા અમે અહીંથી, તો અહીંથી અમારું જે ઓફિસ છે 150 કિલોમીટરની દૂર છે. તો ખાલી 150 કિલોમીટર કવર કરતાં ખાલી ગેસ કરો કે કેટલો ટાઈમ લાગ્યો. 8 કલાક થયા અમને. અમારી હાલત ખરાબ થઈ ગઈ. 8 કલાક કેમ? કારણ કે 2 રસ્તા છે, 2 રસ્તા પેક હતા. અહીંથી જવાના કંઈક 2 રસ્તા છે ને 2 રસ્તામાં ટ્રાફિક હતો ફૂલ. 8 કલાક, 3 વાગે અમે પહોંચ્યા તે ઓફિસ પર, અને 3 વાગે પહોંચીને બી 2.5 કલાકનું કામ હતું, અને એ કામ કરીને 8 વાગે નીકળ્યા ત્યાંથી રાતના, માત્ર 3 વાગે પહોંચ્યા. હું કોઈ જ હાલતમાં નથી ઊભો રહેવાનો, પણ આ તો એમ જ શૂટ કરું છું કારણ કે મને યાદ રહે કે મેં આવું કરેલું. હવે આ 2 દિવસ પૂર્યો, હવે છેલ્લા 5 દિવસ બાકી છે, સો ફટાફટ પતાવીએ અને આ નાઇટનો હું તમને સીન બતાવું કેવો છે. દેખાતું નહીં હોય બહુ, પણ આવું રાતમાં દેખાય. ઇન્સેક્ટ્સના ને બધાના અવાજ આવ્યા કરે. સો ઇટ્સ નેક્સ્ટ ડે, 16th જુલાઈ. કાલે 3 વાગે આવ્યા પછી પ્રોપર સ્લીપ લઈને તૈયાર થઈને નીકળી ગયો છું પાછો દિવસ નીકળવા માટે. કાલ રાતે જે મેં શૂટ કર્યું એ મેં ક્લિપ જોઈ, એમાં મેં કીધેલું કે 8 કલાક લાગેલા. તમે માનો કે ના માનો, પણ 8 કલાક લાગેલા. મને વિશ્વાસ નહીં આવતો અત્યારે લઈ, ખાલી 150 કિલોમીટર કવર કરવા માટે. અમે ખાલી એક જ જગ્યા પર 1.5 થી 2 કલાક તો એક જ જગ્યા પર ઊભા રહેલા. એટલું બધું હેક્ટિક થઈ ગયેલું, તમે શું કહો હવે. અને મેં પાછું કશું શૂટ બી નહોતું કર્યું, કારણ કે બધા સર ને બધા જોડ્યા હતા, એટલે ભાઈ કોઈ કારણે શૂટ નહોતું કર્યું ભાઈ. યાર બહુ જ ખરાબ ગયો કાલનો દિવસ. સો આ તો અમારો બ્રેકફાસ્ટ અને લંચનો એરિયા. ડિનરનો એરિયા બીજો છે, અહીં પેલમાં છે, અને બીજો પેલી સાઈડ ડાઇનિંગ એટલે બેસવાની જગ્યા. સારું છે એમ તો, રિસોર્ટ બહુ મોટું છે, પણ આ લોકો છે મેન્ટેનન્સમાં એટલા બધા આગળ નહીં, મેન્ટેનન્સ બરાબર નથી. બટ સો ધીસ વોઝ અવર ડિનર એરિયા, ડિનર માટે. અને 8:30-9 વાગ્યા લગી સેશન ચાલે છે અમારો. 9 વાગે જમીએ છીએ, અને સવાર પાછા 8:45-9 વાગે તો બોલાવી દે છે. શું કરવાનું હવે? વરસાદ છે ને, વરસાદ હું આવ્યો ત્યારથી આજે વરસાદ પડ જ કરે છે, કન્ટિન્યુઅસ પડ કરે છે વરસાદ. બહુ જ વરસાદ છે. અને બીજું મેં તમને એવું કહેવાનું હતું કે જે પેલું કોટેજવાળો રૂમ હતો ને, મેં તમને પેલા શૂટ એટલે પેલામાં બતાવ્યું, તો એ શિફ્ટ થઈ ગયો મારો રૂમ, અને આ મેઇન બિલ્ડિંગમાં રૂમ આપી દીધો. અને જેટલા બી કોટેજવાળા રૂમ હતા એ બધાના શિફ્ટ થઈ ગયા રૂમ. હવે મને છેલ્લે આ લોકો આવું કરે છે. હવે જે રૂમ હતો મારો એ મને ફાઈ ગયેલો, અને જે રૂમમેટ હતા બધા ફાઈ ગયેલા, અને આ છેલ્લે ચેન્જ કરી દીધું. અમે એમને કીધું મેનેજમેન્ટને, રિસેપ્શનને, કે આવું એના જે છે અમારો રૂમ રહેવા હતો, પણ એમને ના પાડી અને રૂમ શિફ્ટ કરવું જ પડે. અને આ જે રૂમ છે એ બેઝિકલી 3 જણનો રૂમ છે, અને હું અને બીજા 2 રૂમમેટ છે. હવે થયું એવું છે કે બીજા 2 રૂમમેટ છે એ સાઉથ ઇન્ડિયન છે, કેરેલાના છે સ્પેસિફિક. તો એ લોકોને છે ને હિન્દી આવડતું જ નથી, અને ઇંગ્લિશ બી કાચું પાછું આવડે છે.
સો જોઈએ હવે કેવા નીકળે છે બીજા 6 દિવસ. બટ નોટ ટુ હેટ એનીબડી બટ આઈ થિંક હિન્દી તો આવડવું જ જોઈએ મારા હિસાબથી. બટ હવે છોડો, કંઈ નહીં, હવે પતાવીએ. બીજું જોવું આગળ શૂટ કરું ને એટલે લાસ્ટ ડે પર શૂટ કરીશ બીજું. અને આવું છે રૂમ, નોર્મલ, બહુ કંઈ ખાસ નહીં. ઓકે. સો આ પાછળ કોઈક તો નદી છે અને તે આગળ ડેમ બી છે. સો બધું કનેક્ટેડ છે અહીંથી. અને આજે છે 21 જુલાઈ, સન્ડે, એટલે 2 દિવસ જ બાકી છે. ટ્યુઝડે નીકળી જશે અહીંથી. છેલ્લા આ બધા 5 દિવસ હતા એટલા ધીરા નીકળ્યા ને જેની કંઈ હદ નહીં. તો હવે પતાવીએ ફટાફટ. અને અહીંથી આ સાઈડથી આ બાજુ બિલ્ડિંગ દેખાય ને, તઈ છે મારો રૂમ. સામે ગાર્ડન ટાઈપ છે, એટલે આખું જંગલ જ છે બધે, આખું કવર. આજે સન્ડે છે એટલે જલેબી ફાફડા છે. મારા ઘરની યાદ આવી ગઈ ખરેખર. લિફ્ટમાં ફસાઈ ગયા તમે, વચ્ચે ઉભા રહ્યા છે. હવે જોઈએ ખુલે છે કે નહીં. એક તો લિફ્ટ બી બહુ જ નાની છે અને એક તો એમ કોઈને ખબર પડતી નહીં. 6 જણા ઘૂસી ગયા બેશરમની જેમ. મને 4 જણા ઢોકાર બનાવ્યો, 6 જણા ઢોકી આ બધાના મોડા જોઈ લો, બધાની ફાટી પડી છે. લિફ્ટ બી બહુ જ નાની છે ખરેખર. આમ સફોકેશન થવા લાગી છે હવે. 5 મિનિટથી ઉપર થઈ ગઈ છે. હાશ, ફાઇનલી નીકળી ગયા. અરાઉન્ડ 10 મિનિટ લાગી અમે અંદર પૂરાઈ રહેલા. અને હું તમને લિફ્ટ બતાવું, હમણાં ચાલુ થઈ ગઈ છે. એટલી બધી નાની છે અને અમને જ ખબર નહીં કે કેમ અમે 6 જણા ચડ્યા. 10 મિનિટમાં તો સફોકેશન આખું થઈ ગયેલું. જો એટલે આ જુઓ લિફ્ટ. વિડીયોમાં ખબર પડે કે ના પડે, બહુ જ નાની છે. હવે 6 જણા ભરાઈ ગયેલા બરાબરના. સો ઓકે, ફાઇનલી આજે છે 23 જુલાઈ, લાસ્ટ ડે ઓફ માય ટ્રેનિંગ. આજે ફાઇનલી ઘરે જઈશ 16 દિવસ પછી. મને ખબર નહીં, અંદરથી એટલું બધું સારું લાગે છે આમ 16 દિવસ રહીને. આમ ખાલી આમ તો 16 દિવસ બહુ ઓછા કહેવાય, પણ સેમ ટાઈમ મને આવો વિચાર આવ્યો કે જે એબ્રોડ ગાઈઝ એટલે શું કહેવાય આઉટ ઓફ ઇન્ડિયા જે જતા હશે સ્ટડી માટે કે કોઈ બી એની માટે, તો એ લોકો આમ 3-4 વર્ષ પછી આમ ઘરે આવતા હશે. એ લોકોને તો કેવું લાગતું હશે ખરેખર. આમ મારથી તો જો કે હમણાં ના થાય, બટ ખાલી વાત છે આ તો એક. સો હમણાં ઓકે, અમારું લાસ્ટ સેશન ખતમ. 12 વાગે છે હમણાં. ને આજે સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન ને ટ્રોફી ને બધું શું આવ્યો. ટ્રોફી ને બધું સર્ટિફિકેટ ને આ ગ્રુપ ફોટો છે. ટાઈમ પાસ બધો ખાલી 1% મહેનતમાં બધું કર્યા અલગ. શું કંઈ નહીં, અત્યારે લંચ લઈશું અને ફટાફટ નીકળી જઈશું. વરસાદ બહુ જ પડે છે ખરેખર. હમણાં ટ્રેન બી કદાચથી આઈ થિંક લેટ થશે મારી. અમે બહુ વહેલા નીકળી જઈશું અહીંથી. અને પાછું મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં 3 ટ્રાન્સપોર્ટેશન, એટલે મારે અહીંથી પાછા 3 ટ્રાન્સપોર્ટેશન ચેન્જ કરવા પડશે. સો આ પુલની હું વાત કરતો હતો કે આ પુલ પર છે ને હેવી વ્હીકલ્સ એટલે અલાઉડ છે, પણ એમાં બેસીને નહીં જવાનું. કે આ બધો પુલ તૂટ્યો છે એવું કશું કહેવામાં આવતું હતું. આમ હેવી વ્હીકલ જાય પણ એની અંદર બેસી નહીં જવાનું. બધા બસવાળા આ બધા ચાલતા જઈએ, બ્રિજ પાર કરીને બ્રિજ પાર કરીને બસ ઊભી રહેશે, જેથી બસમાં બેસીને પાછું થઈ સ્ટેશન પર. નાટક છે આ બધા. હા, જેમ તેમ કરીને પહોંચી ગયો. લિટરલી એટલું ઘોડ આ લોકો છે રસ્તા. આ તો સારું, મને મોશન સિકનેસ થતો નથી. એકચ્યુઅલી મેં લંચ પછી આમ બેઠો ને બહુ ભૂલ કરી.
જેને મોશન સિકનેસ થાય એની માટે તો નોટ એટ ઓલ રેકમેન્ડેડ. બહુ જ ગોળ ગોળ ફરે છે. હવે 3:20 થઈ છે, મારે ટ્રેનને 10 મિનિટ લેટ છે. 4:10 હજી તો બહુ ટાઈમ છે. ટાઈમ પાસ કરીશ તો પછી હાશ બરોડામાં આમ પગ મૂકીને એટલું બધું સારું લાગે છે. તો હવે શું કહું, હવે મારું જીમ, રનિંગ, સ્વિમિંગ બધા મારી રાહ જુએ છે આમ. સો કંઈ નહીં, હવે મારો મિત્ર આવે છે શિવાંગ, હવે એ મૂકી જશે. હવે ફટાફટ ઘરે જઈને ફ્રેશ થઈને કાલ સવારે જ બીજું શૂટ કરું. ડેમ 25 મિનિટનો વ્લોગ બની ગયો. અને બીજું કહું તો વરસાદે મારો પીછો જ ના છોડ્યો. 23 તારીખે રાત્રે હું આવ્યો બરોડામાં અને બીજા દિવસે 24 તારીખે તમને ખબર હશે બરોડામાં કેટલો બધો વરસાદ પડ્યો સેમ. અને આવો સેમ વરસાદ વાપી, સિલવાસા, મતલબ મુંબઈ સાઈડે છે ને, આવો સેમ વરસાદ 5 થી 10 દિવસ લગી કોન્સ્ટન્ટ. વિચારો તમે, કોન્સ્ટન્ટ પડ્યો છે આવો વરસાદ. આપણે તો બી 1 કે 1.5 દિવસ જ માંડ પડ્યો, પણ આવું છે. અને બીજું તો કશું છે નહીં. આજે 28 જુલાઈ છે, 3-5 દિવસ પછી શૂટ કરું છું, કારણ કે આ જોબના કારણે બિઝી થઈ જાય છે. સો કંઈ નહીં, એન્ડ કરું છું બ્લોગ. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. ખાસ કમેન્ટ મેં લાસ્ટ ટાઈમથી કીધેલું પણ કોઈ કમેન્ટ કરતું જ નથી, ખબર નહીં કેમ. સારું લાગ્યું તો બી કમેન્ટ કરો, ના સારું લાગે તો બી કમેન્ટ કરો. એન્ડ કરું છું. ચલો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. અને મારે આ કન્સિસ્ટન્ટ રહેવું પડશે બ્લોગમાં, બાકી તો ડેડ થઈ જશે તેને. કંઈ નહીં, ચાલો.